ગુજરાતમાં યુવાધન દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજાની બદીથી બરબાદ થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે વારંવાર મુખ્યમંત્રીશ્રીને અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારને વારંવાર આ બાબતે ચેતવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની અંદર ગાંજાનું વાવેતર થતું હોય તો એના બાબતે મારા દ્વારા એ ઉજાગર કરવામાં આવ્યું હતું. NSCIના વિદ્યાર્થીઓને સાથે રાખીને એ જ પ્રમાણે 2022ની અંદર મુખ્યમંત્રીશ્રીને આ પ્રકારના ડ્રગ્સ લેવાના, ચરસ લેવાના જે સાધનો જે છે, જે ગોગો કહેવાય છે, આ ગોગો જે છે, આ સાધનોથી ગુજરાતના યુવાનો ડ્રગ્સ એટલે કે ચરસ અને ગાંજો પોતે લઈ રહ્યા છે. આ બાબત સૌ પ્રથમવાર એ મારા દ્વારા કોંગ્રેસ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી. એમેઝોનની અંદર ઓનલાઈન આ લાઈવ મળી રહ્યું હતું અને મુખ્યમંત્રીશ્રીને એ આપણે કુરિયર પણ કરવામાં આવ્યા હતા અને લખ્યું હતું કે આદરણીય મુખ્યમંત્રીશ્રી, મોકલાવેલ મટીરિયલનો ઉપયોગ યુવાનો ગાંજો પીવા માટે કરે છે, માટે આ પ્રકારના સાધનો પર પ્રતિબંધ મૂકવા વિનંતી છે. આભાર સર હેમાંગ રાવલ. અને આ જે ગાંજાના પીવાના સાધનો જે છે એ પર્ટિક્યુલર બિલ સાથે મળી રહ્યા હતા. આજે મને આનંદ છે કે ગુજરાત કોંગ્રેસની આ મુહિમ સૌ પ્રથમવાર શરૂઆત જે મુખ્યમંત્રીશ્રીને ચરસ અને ગાંજો પીવાના સાધનો મોકલીને મેં કરી હતી અને અમારા દ્વારા સાધનો મુખ્યમંત્રીશ્રીને કુરિયર કરવામાં આવ્યા હતા. આજે સમાચાર આવ્યા છે કે આવા સાધનો પર સરકાર પ્રતિબંધ મૂકી રહી છે. તો આ પ્રતિબંધ જે છે એ પ્રતિબંધ મુકાયા પછી કડક પ્રમાણે એનો અમલ થાય એના માટે ફરીથી અમે સરકારને વિનંતી કરીએ છીએ અને ડ્રગ્સ, ગાંજો, ચરસ, દારૂ સામેની આ કોંગ્રેસની મુહિમ છે કે જ્યાં સુધી એ બુટલેગરો ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડતા બંધ નહીં કરે અને ગુજરાતની એક એક જગ્યાએ આ નશીલા પદાર્થો મળવાનું બંધ નહીં થાય ત્યાં સુધી અમારી આ મુહિમ ચાલુ રહેશે.